ધરપકડ કરી અમેરિકાની સેના માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને લઈને આવી ન્યૂયોર્ક। છેલ્લા લાંબા સમયથી ટ્રમ્પ પડ્યા હતા માદુરોની પાછળ। માદુરો અને તેમની પત્ની સામે અમેરિકાની કોર્ટમાં નાર્કો ટેરરિઝમના ઘડાશે આરોપ। અમેરિકાના વેનેઝુએલા પરના હુમલા અંગે વેનેઝુએલાનો વિપરીત દાવો। વેનેઝુએલાના લશ્કરી અધિકારીએ સૈનિકો અને નાગરિકો સહિત 40 લોકો માર્યા ગયા હોવાનો કર્યો દાવો। અમેરિકાએ કોઈ જાનહાનિ નહીં થઈ હોવાની આપી હતી જાણકારી। રાજધાની કારાકાસમાં એક નાગરિકના મોતની પુષ્ટિ। અમેરિકાના સૈન્ય હુમલા બાદ વેનેઝુએલામાં ઇમરજન્સી। સંરક્ષણ મંત્રીએ સમગ્ર દેશમાં સેનાની તૈનાતીનો આપ્યો આદેશ। મુશ્કેલ સ્થિતિમાં પણ એકતા જાળવી રાખવા સંરક્ષણ મંત્રીની અપીલ। નેશનલ ડિફેન્સ ઓપરેશનની ટીમને પણ પ્લાનમાં કરાઈ સામેલ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો। વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સીએ લીધા રાષ્ટ્રપતિ પદના શપથ। વેનેઝુએલાનું શાસન ચલાવવા અમેરિકાને કોઈ ખર્ચ નહીં થાય તેવો ટ્રમ્પનો દાવો। બીજી તરફ અમેરિકાના વિદેશ મંત્રીએ ક્યુબાને આપી ચેતવણી। વેનેઝુએલાની રાજકીય સ્થિતિને જોતા ભારતના નાગરિકોને સલાહ, હાલ ન કરે વેનેઝુએલાનો પ્રવાસ। વિદેશ મંત્રાલયે જાહેર કરી ચેતવણી। વેનેઝુએલામાં વસતા ભારતીયોને વિશેષ સાવધાની રાખવાની સલાહ। ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાની અપીલ। વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડનો ઉત્તર કોરિયાએ કર્યો વિરોધ। સરમુખત્યાર કિંગ જોન ઉનની અમેરિકાને ધમકી। માદુરોને નહીં છોડાય તો વિશ્વયુદ્ધની સ્થિતિ પેદા થવાની આપી ધમકી। ન્યૂયોર્કના નવનિયુક્ત મેયર જોરાન મમદાની અને રશિયા ચીને પણ કર્યો વિરોધ। અમેરિકાએ વેનેઝુએલા સામે કરેલી સૈન્ય કાર્યવાહીથી બ્રિટને જાળવ્યું અંતર। બ્રિટનના પ્રધાનમંત્રી કિમ સ્ટારમરે નિવેદન આપવાનું ટાળ્યું। હુમલામાં બ્રિટન સામેલ ન હોવાનું કહીને હાથ ઊંચા કર્યા। બ્રિટનના નાગરિકોની મદદ માટે દૂતાવાસ સક્રિય હોવાની આપી જાણકારી। વેનેઝુએલામાં અમેરિકાનો હુમલો અને નિકોલસ માદુરોની ધરપકડનો વિરોધ। મેક્સિકોમાં અમેરિકાના દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન। મેક્સિકોએ વ્યક્ત કરી ચિંતા। મેક્સિકો સહિત અન્ય દેશોમાં પણ દખલ કરી શકે છે અમેરિકા। કોલકાતા નાઇટ રાઇડર્સમાંથી બાંગ્લાદેશી ખેલાડીને દૂર કરવાના નિર્દેશ અંગે બીસીસીઆઈની સ્પષ્ટતા। માત્ર આઈપીએલને લઈને લેવાયો છે નિર્ણય। 2026ના T20 વિશ્વકપના મુદ્દે નથી થઈ કોઈ વાતચીત। મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યા બાદ થયો હતો વિવાદ। 2026માં એઆઈ ટેકનોલોજી 40 પ્રકારની નોકરીઓનો નાશ કરે તેવું તારણ। પત્રકારો, અનુવાદકો, કન્ટેન્ટ રાઇટર્સ, કસ્ટમર સપોર્ટ કર્મચારીઓ, ડેટા એનાલિસ્ટ, વેબ ડેવલપરની નોકરી ખતરામાં। એઆઈથી રોજગારી પ્રભાવિત થાય તેવા ક્ષેત્રોની યાદી બનાવી કામ કરવાની પદ્ધતિ બદલવા માઇક્રોસોફ્ટે કરી ભલામણ। ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં ભારે કોલ્ડવેવની આગાહી। -7 ડિગ્રી તાપમાન સાથે હિમાચલમાં હિમવર્ષા। ગુલમર્ગમાં -6.5 ડિગ્રી, શ્રીનગરમાં -5 ડિગ્રી તાપમાન। હિમાચલના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ, તો રાજસ્થાનમાં આ વર્ષે પ્રથમવાર 0થી નીચું તાપમાન। વિઝિબિલિટી ઘટતા શનિવારે દિલ્હીમાં 72 ફ્લાઇટ કરવી પડી હતી રદ। મોડે પણ રાજ્યમાં થવા લાગ્યો શિયાળાની ઠંડીનો અહેસાસ। નવ શહેરમાં તાપમાન નોંધાયું 15 ડિગ્રીની નીચે। 7 ડિગ્રીમાં ઠૂંઠવાયું નલિયા તો રાજકોટ 9.4, ભુજ અને પોરબંદરમાં તાપમાન નોંધાયું 11.4 ડિગ્રી। અમદાવાદ અને વડોદરામાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન। 3 દિવસ સુધી ચમકારા બાદ 3 ડિગ્રી જેટલી તાપમાનમાં વધારો થતા ફરીથી ઠંડીમાં થશે આંશિક ઘટાડો। ગાંધીનગરમાં ઇન્દોરવાળી જૂના સેક્ટરોમાં જળકાંડથી રોગચાળો। 3 દિવસમાં ટાઇફોઇડના 140થી વધુ કેસ। પીવાલાયક પાણી ન હોવાનો રેપિડ રિસ્પોન્સ ટીમનો રિપોર્ટ। ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહની સતર્કતા બાદ દોડતું થયું પ્રશાસન। પીવાના પાણી અને રોગચાળાની સ્થિતિ અંગે સતત સમીક્ષા કરી રહ્યા છે અમિત શાહ। હર્ષ સંઘવીએ કરી અધિકારીઓ સાથે બેઠક। રાજ્યના 782 પ્રાથમિક શિક્ષકના CCC સર્ટિફિકેટ નીકળ્યા બોગસ। મહેસાણા જિલ્લાના 142 સહિત સમગ્ર રાજ્યના 782 શિક્ષકો સામે ફોજદારી કાર્યવાહી કરવા રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો આદેશ। અપલોડ થયેલા CCC સર્ટિફિકેટની ચકાસણી સામે આવી ગેરરીતિ। રાશન કાર્ડ ધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મળશે મુક્તિ। અમદાવાદમાં શરૂ થયેલા પાયલટ પ્રોજેક્ટમાં QR કોડ સ્કેન કરતા જ કાર્ડ ધારકોને ખાંડ, મીઠું અને મળશે અનાજ। સાબરમતી ઝોનમાં ડિજિટલ ફૂડ કરન્સીના આ પાયલટ પ્રોજેક્ટથી દુકાનદાર પણ અનાજના જથ્થા વિશે મેળવી શકશે અપડેટ।
હાઈ પાવર ઇલેક્શન કમિટીના નિર્દેશ અનુસાર બાર કાઉન્સિલની ચૂંટણીમાં ફેરફાર. કાઉન્સિલ માટે મતદાન 6 માર્ચે યોજાવાની સત્તાવાર જાહેરાત. 15મી માર્ચ સુધીમાં સુપ્રીમ કોર્ટના પરિણામ જાહેર કરી દેવાના ચુકાદાને પણ ધ્યાને લીધા બાદ લેવાયો નિર્ણય. અમદાવાદમાં 10થી વધુ અદાલતો હોવા છતાંય સ્ટેમ્પ વિતરણ માત્ર હાઈકોર્ટમાં થતું હોવાથી વકીલો, નોટરીઓ અને પક્ષકારો પરેશાન. અમદાવાદમાં આપના બજાર અથવા તો પોસ્ટ ઓફિસમાં સ્ટેમ્પ વિતરણની વ્યવસ્થા ઊભી કરવાની માંગણી. કોરોના પછી નથી અપાયા ઈ સ્ટેમ્પિંગના લાયસન્સ, સ્ટેમ્પ વેન્ડર પણ નહિવત હોવાના અખબારી અહેવાલ. સુરેન્દ્રનગરના તત્કાલીન વિવાદિત કલેક્ટર રાજેન્દ્ર પટેલની સામે સરકાર કરશે સસ્પેન્શનની કાર્યવાહી. રાજેન્દ્ર પટેલના નિવાસ સ્થાનેથી મળેલી હિસાબી ડાયરી, ડિજિટલ પુરાવા અને અન્ય દસ્તાવેજની એફએસએલમાં થશે તપાસ. જમીન કૌભાંડમાં હજુ પણ અન્ય અધિકારીઓ ઈડીના રડાર પર. નાગરિકોના પ્રશ્નોની ચર્ચા અને ઉકેલમાં અમદાવાદના ધારાસભ્યોને નિરસ્તા. સંકલન સમિતિની બેઠકમાં 16માંથી માત્ર 5 જ ધારાસભ્ય રહ્યા હાજર. અઢી મહિને મળેલી બેઠકમાં પ્રદૂષણ, ટ્રાફિક નિયમન જેવા પ્રશ્નો રહ્યા કોરાણે. નવા વર્ષે અમદાવાદમાં ટ્રાફિક પોલીસની નવી શરૂઆત. ટ્રાફિક નિયમના ભંગ બદલ એક જ દિવસમાં દંડાયા 1400 સરકારી કર્મચારી. સરકારી કચેરીના દરવાજે કરાયેલી ડ્રાઈવમાં 100 પોલીસ કર્મચારી, અધિકારીઓ સામે પણ થઈ કાર્યવાહી. કમિશનરની કચેરી પાસે 185 તો હાઈકોર્ટ કેમ્પસની બહાર ટ્રાફિક ભંગના નોંધાયા 125 કેસ. વર્ષ 2025માં અમદાવાદ વિભાગના મુસાફરોએ 2047 વખત સાંકળ ખેંચી અટકાવી ચાલુ ટ્રેનને. સ્ટેશન પર 1142 અને રૂટમાં 905 ચેઇન પુલિંગની ઘટના. અમદાવાદ વિભાગમાં 1855 કિસ્સામાં નોંધાયા કેસ. 1813 લોકો સામે કાર્યવાહી કરી વસૂલાયો 5,65,000નો દંડ. ગુજરાત વિધાનસભાનું આવનારું બજેટ સત્ર હશે ઇતિહાસનું સૌથી મોટું સત્ર. ફેબ્રુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થનાર સત્ર 1.5 થી પોણા 2 મહિના ચાલે તેવી શક્યતા. દર વખતે 30 બેઠકના સ્થાને આ વર્ષે યોજાશે 45થી વધુ બેઠક. ધારાસભ્યોને મુદ્દા રજૂ કરવા મળશે પૂરતો સમય. જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2026-27નું બજેટ. 3200 કરોડથી વધુનું બજેટ રહેવાની શક્યતા. ચૂંટણીનું વર્ષ હોવાથી પ્રજાજનોને લુભાવનારી જાહેરાતો અને નવા પ્રોજેક્ટ થઈ શકે છે રજૂ. ગુજરાતની જીડીપીમાં અમદાવાદ અને સુરતનો કુલ 26.3% હિસ્સો. અમદાવાદ, સુરત સિવાય જામનગર, ભરૂચ, રાજકોટ, કચ્છ, મહેસાણા, ગાંધીનગર, વલસાડનો રાજ્યમાં જીડીપીમાં હિસ્સેદારી ધરાવતા ટોપ 10 જિલ્લામાં. અમદાવાદમાં બાંધકામ ક્ષેત્રે 22.5% તો સુરતમાં ફાઇનાન્શિયલ સર્વિસમાં નોંધાઈ 18.5%ની વૃદ્ધિ. શિરડી સાંઈબાબા મંદિરને માત્ર 9 દિવસમાં જ મળ્યું 23 કરોડ 29 લાખનું દાન. કિંમતી દાનમાં 80 લાખના સોનાનું મુગટ પણ અર્પણ. નાતાલની રજા, વિદાય લેતું વર્ષ અને નવા વર્ષની શરૂઆતમાં જ દેશ વિદેશમાંથી દર્શન કરવા ઉમટ્યા હતા સાંઈ ભક્તો. આજે બનાસકાંઠાના ઓગળમાં યોજાશે ઠાકોર સમાજનું મહાસંમેલન. ઉત્તર ગુજરાતના 3 જિલ્લાના ઠાકોર સમાજના મહાસંમેલનમાં અનેક સુધારા સાથે બનાવાયેલા સામાજિક બંધારણનો અમલ કરાવવાનો લેવાશે સંકલ્પ. જ્ઞાનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર સહિતના અનેક રાજનેતાઓ, સમાજના નેતાઓ રહેશે ઉપસ્થિત. પૂજ્ય સદારામ બાપાની અસીમ કૃપા સાથે સંતો પણ પધારી સમાજને આપશે માર્ગદર્શન. આ વર્ષના અંત પહેલા રાજ્યસભામાં ભાજપ એકલા હાથે બહુમતી મેળવે તેવા સંકેત. ચૂંટણી બાદ માયાવતીની બહુજન પાર્ટીના રાજ્યસભામાં થશે શૂન્ય સભ્ય. ચાલુ વર્ષે થનારી 71 બેઠકોની ચૂંટણીમાંથી ભાજપના 30 અને કોંગ્રેસના 8 સાંસદ થઈ શકે નિવૃત્ત. રાજ્યસભામાં હાલ એનડીએના 126 તો યુપીએના 80 સાંસદ. ઠાણે મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ટિકિટ માટે મયુર શિંદે 8 દિવસમાં બદલી 3 પાર્ટી. એકનાથ શિંદેની શિવસેના સાથે જોડાયેલા મયુર શિંદે ટિકિટ ન મળતા 23મી ડિસેમ્બરે ભાજપમાં જોડાયા. ભાજપે પણ ટિકિટ ન આપતા 30મી ડિસેમ્બરે ભાજપ છોડી અજીત પવારની એનસીપીમાં સામેલ થયા અને ટિકિટ મેળવવામાં સફળ રહ્યા. 2026માં એઆઈ ટેકનોલોજી 40 પ્રકારની નોકરીઓનો નાશ કરે તેવું તારણ. પત્રકારો, અનુવાદકો, કન્ટેન્ટ રાઇટર્સ, કસ્ટમર સપોર્ટ કર્મચારીઓ, ડેટા એનાલિસ્ટ, વેબ ડેવલપરની નોકરી ખતરામાં. એઆઈથી રોજગારી પ્રભાવિત થાય તેવા ક્ષેત્રોની યાદી બનાવી કામ કરવાની પદ્ધતિ બદલવા માઇક્રોસોફ્ટે કરી ભલામણ.
ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો. સ્કૂલ ઓફ ઇમર્જિંગ સાયન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પરીક્ષામાં અન્ય પેપર અપાતા વિવાદ. એબીવીપીએ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે પગલાં લેવા કરી માંગ. એસઆઈઆરની કામગીરી બાદ અમદાવાદ જિલ્લાના 27,000 મતદારોને મોકલાઈ નોટિસ. 9,15,000 મતદારોનું મેપિંગ ન થતાં અનમેપ્ડ કેટેગરીમાં મુકાયેલા આવા મતદારોને અપાશે નોટિસ. વટવામાં સૌથી વધુ 1,13,000 મતદારો. વાંધા રજૂ કરવા અપાશે 15 દિવસનો સમય. અમદાવાદની આરટીઓ કચેરીનું સર્વર ડાઉન હોવાથી અરજદારોને ભારે હાલાકી. લર્નિંગ લાયસન્સનું 20 મિનિટનું કામ પૂર્ણ થતાં લાગે છે 2 કલાકનો સમય. રોજ 350થી વધુ લોકો લર્નિંગ લાયસન્સ માટે કરે છે અરજી. ઓટીપી ન આવતો હોવાથી નથી મળતી અપોઇન્ટમેન્ટ. પીએમજીવાય અને મા યોજનાના ક્લેમ્સની ચકાસણી હવે એઆઈથી કરાશે. મુખ્યમંત્રીએ આરોગ્યલક્ષી યોજનાઓની કરી સમીક્ષા. ખ્યાતિકાંડ જેવી ઘટના રોકવા એઆઈ આધારિત ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવા પર મુકાયો ભાર. કેશલેસ સારવારની મંજૂરી બનશે ઝડપી. દસ્તાવેજની પ્રક્રિયા ઘટવાની સાથે ફરિયાદનું નિવારણ આવશે ઝડપી. એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે શારીરિક કસોટીની તારીખ જાહેર. 21 જાન્યુઆરીથી યોજાશે પોલીસ ભરતીની શારીરિક કસોટી. 13,591 જગ્યાઓ પર થવાની છે પોલીસ ભરતી. 14 લાખ કરતાં વધુ યુવાનોએ નોંધાવી ઉમેદવારી. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ભરતી. 106 હેલ્થ વર્કર, 448 ફિલ્ડ વર્કરની જગ્યા માટે 20મી જાન્યુઆરી સુધી કરી શકાશે ઓનલાઈન અરજી. તમામ જગ્યા કોન્ટ્રાક્ટ ધોરણે ભરાશે. વર્ષ 2025માં 49 ભરતી મેળા અંતર્ગત 8,000 ઉમેદવારોની પસંદગી. અમદાવાદની રોજગાર કચેરી આયોજિત ભરતી મેળામાં 344 કંપનીઓએ યુવાનોને આપી નોકરી. ચાંદીના ભાવ આસમાને, પરંતુ ચાંદીના ઘરેણાં વેચવા જતા લોકોને નથી મળતો ભાવ બજાર મુજબ વળતર. કેટલાક જ્વેલર્સ 96 ટચ ચાંદી હોય તો જ આપે છે બજાર મુજબનું વળતર. ગ્રાહકોને હોલમાર્કવાળી ચાંદી જ ખરીદવા વેપારીઓની અપીલ. 2020માં દિલ્હી રમખાણ કેસના આરોપીઓ સામે સોમવારે આવશે મહત્વનો નિર્ણય. ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સહિત 7 આરોપીઓના જામીન અંગે આવશે નિર્ણય. દિલ્હી પોલીસે કર્યો છે જામીનનો વિરોધ. સુપ્રીમ કોર્ટ સંભળાવશે નિર્ણય. લવ જેહાદ મુદ્દે બોલ્યા મોહન ભાગવત. ભોપાલમાં જાહેર મંચ પરથી હિન્દુ પરિવારોને આપી સલાહ. હિન્દુ પરિવારમાં સંવાદનો અભાવ હોવાથી બને છે લવ જેહાદ જેવી ઘટનાઓ. લવ જેહાદ જેવી ઘટનાઓ અટકાવવા સંવાદ વધારે હિન્દુ પરિવાર. બીએમસી ચૂંટણીને લઈ રાજકીય પ્રહાર બન્યા તેજ. જાહેર મંચ પરથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું એલાન. વારિસ પઠાણે આપેલા નિવેદનનો આપ્યો જવાબ. મુંબઈના મેયર કોઈ બુરખાવાળા નહીં, પરંતુ હશે હિન્દુ, મરાઠી અને મહાયુતિના ઉમેદવાર. બંગાળ બાદ તમિલનાડુના પ્રવાસે અમિત શાહ. તમિલનાડુના 2 દિવસના પ્રવાસમાં ચૂંટણીલક્ષી તૈયારીઓની કરશે સમીક્ષા. તમિલનાડુ ભાજપના કોર ગ્રુપના નેતાઓ સાથે અમિત શાહ કરશે બેઠક. પ્રયાગરાજમાં માઘ મેળામાં ઉમટી પડ્યું શ્રદ્ધાળુઓનું કીડિયારું. સંગમ તટ પર પહેલા સ્નાન અંતર્ગત 31 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી. માનવ મહેરામણના આકાશી દ્રશ્યો આવ્યા સામે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસ અને પ્રશાસનને આપ્યા અભિનંદન. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું કરશે ઉદ્ઘાટન. વારાણસીમાં 72માં રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું થઈ રહ્યું છે આયોજન. વિડીયો કોન્ફરન્સિંગથી જોડાશે પ્રધાનમંત્રી. 58 ટીમ ટુર્નામેન્ટમાં ઉતરી છે ભાગ લેવા. 4,000 રૂપિયાની ચોરી કરવી સિક્યોરિટી ગાર્ડને ભારે પડી કચ્છના મુન્દ્રામાં. ફિલ્ડ ઓફિસરે ધોકાથી માર મારતા મોત થયાનો આરોપ. મૃતક વિશાલ મીણા રાજસ્થાનનો વતની. પોલીસે ફિલ્ડ ઓફિસર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને કરી ધરપકડ. સુદર્શન બ્રિજ પર સ્ટંટબાજી કરવી યુવકને ભારે પડી દ્વારકામાં. કાર પર બેસી રીલ્સ બનાવનાર બનાસકાંઠાને યુવકને પોલીસે ઝડપી પાડ્યો. મોરબીના રાજપર ગામમાં પથ્થરમારો. 6 થી 7 વાહનોને નુકસાન. અજાણ્યા લોકોનું કારસ્તાન. મોરબી તાલુકા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને શરૂ કરી તપાસ. ભરૂચમાં પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરનાર સકંજામાં. રીડા ચેઇન સ્નેચરને પકડી પાડતી ભરૂચની સી ડિવિઝન પોલીસ. સ્વિગીનું પાર્સલ આપવાના બહાને કર્યું હતું ચેઇન સ્નેચિંગ. આરોપીની 20થી વધુ કેસમાં સામે આવી સંડોવણી.
સોનાના ચેનની તફડંચીનો બનાવ બન્યો વડોદરા શહેરમાં. સ્વિગીનું ટી શર્ટ પહેરી ડિલિવરી બોય બનીને સ્કૂટર પર આવ્યો હતો લૂંટારો. તમારું પાર્સલ છે, સહી કરો તેમ કહી વૃદ્ધને બુંદીનું પેકેટ આપ્યું. બાદમાં વૃદ્ધે પહેરેલી સોનાની ચેન ઝૂંટવીને ફરાર થયો. દાહોદના ગરબાડામાં મોડી રાત્રે મકાનમાં લાગી આગ. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગના કારણે અફરાતફરી. ઘર નીચે આવેલા ગેરેજમાં લાગેલી આગના કારણે 2 ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાનો પુત્ર રવિ લાપતા. વિડીયો બનાવી રવિ પાનસુરિયા 31 ડિસેમ્બરથી ગાયબ થયો. ગોધરાના દીક્ષિત પટેલ સહિત 16 લોકો સામે વ્યાજખોરીનો આરોપ લગાવ્યો. 11 કરોડ 25 લાખ રૂપિયા વ્યાજે લીધા હોવાનો ખુલાસો. પોલીસે હાથ ધરી તપાસ. અમરેલી ભાજપના નેતાના પુત્ર રવિએ જેમના પર આરોપ લગાવ્યો હતો તે દીક્ષિત પટેલે પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા. રવિને રૂપિયા વ્યાજે નહીં પણ ભાગીદારી માટે આપ્યા હતા. ભાગીદારીમાં રોકાણ કરવા આપેલી રકમ પાછી આપવી ન પડે તે માટે આ રવિ પાનસેરિયા નાટક કરતો હોવાનો દીક્ષિત પટેલનો દાવો. નવસારીના વાસદામાં નકલી લાયસન્સનું ઝડપાયું કૌભાંડ. એસઓજીએ ચીખલીના વેલણપુરના જીગર પટેલને 59 નકલી લાયસન્સ સાથે ઝડપી લીધો. મોબાઈલ એપ્લિકેશનથી બનાવતો હતો નકલી લાયસન્સ. એક લાયસન્સ માટે ગ્રાહકો પાસેથી વસૂલતો હતો 4 થી 4,500 રૂપિયા. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો વડોદરા શહેરમાં. ગુરવા વિસ્તારમાં વધ્યો મચ્છરોનો ઉપદ્રવ. દૂષિત પાણીની સમસ્યાથી લોકો પડી રહ્યા છે બીમાર. શહેરમાં અનેક સ્થળે ગટર ઉભરાવાની તેમજ ગંદકીને કારણે લોકો થઈ રહ્યા છે પરેશાન. બિસ્માર રસ્તાથી ત્રસ્ત મહિલાઓએ હોબાળો મચાવ્યો જૂનાગઢમાં. ખલીલપુર રોડ પર આવેલ ઓમનગર વિસ્તારની મહિલાઓ બની રણચંડી. વાહન આડા રાખી રસ્તા કર્યા બંધ. પોલીસે દરમિયાનગીરી કરાવી રસ્તો ખુલ્લો કરાવ્યો. મહાનગરપાલિકાના નબળા શાસકો સામે જનતાએ ઠાલવ્યો રોષ. ઓડાના હદ વિસ્તારમાં આવતા માર્ગ માટે પરિપત્ર કરવામાં આવે તેવી શક્યતા. શેલા વિસ્તારમાં આવેલા મેહર હોમ્સથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરફ બની રહ્યો છે રોડ. રોડની કામગીરીમાં મૂળભૂત સુવિધાઓના અભાવ. આગામી વર્ષોમાં ખોદકામ કરી ડ્રેનેજ લાઇન નાખવી પડે તેવી સ્થિતિ. આમ જનતાના પૈસાનું ફરી પાણી થશે. પતંગ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વડોદરામાં. ચાઇનીઝ દોરી અને તુક્કલને લઈને પોલીસે કરી તપાસ. ચેકિંગની સાથે વેપારીઓને ચાઇનીઝ દોરીની ઘાતકતા અંગે જાગૃત કરાયા. ચાઇનીઝ દોરી કે તુક્કલ ન વેચવા વેપારીઓને તાકીદ કરાઈ. ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો રાજકોટના જેતપુરમાંથી. જીન પ્લોટ વિસ્તારમાંથી એક ઘરમાંથી ઝડપાયો જથ્થો. 16,800ના મુદ્દામાલ સાથે આબિદ મુસાણીની અટકાયત. અમદાવાદના બોપલમાં એક યુવકની હત્યા. મૂળ મધ્યપ્રદેશના રામુ કુશવાહા નામના યુવકની હત્યા. પિતરાઈ ભાઈએ છરીના ઘા મારી ઢીમ ઢાળી દીધું. આરોપી અને મૃતક કરતા હતા કલરકામ. જમવા બાબતે થયેલા ઝઘડા બાદ ખીલાયો ખૂની ખેલ. તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરતા 2 આરોપીની નખત્રાણા પોલીસે કરી ધરપકડ. આરોપીઓએ 7 વર્ષ સુધી પડાવ્યા લાખો રૂપિયા. તાંત્રિક વિધિથી દુઃખ દૂર કરવાની તેમજ રૂપિયા ડબલ કરવાની આપી હતી લાલચ. આરોપીઓ પાસેથી 7,20,000 જપ્ત કરાયા. મોરબીના ટંકારામાં 2 વર્ષના બાળક સાથે આચરવામાં આવ્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. આરોપી રામ વિકાસ તેલીને બાળકના પિતા સાથે કારખાનામાં બોલાચાલી થઈ હતી. તેની અદાવત રાખીને કર્યું કુકર્મ. પોલીસે આરોપીની ધરપકડ કરી. કોર્ટે આપ્યા 5 દિવસના રિમાન્ડ. દાહોદના સંજેલીમાં દુષ્કર્મના આરોપીની ધરપકડ. 13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મના કેસમાં આરોપી સુભાષ રમેશ સંગાડાને પોલીસે ઝડપ્યો. દીકરીએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા. બાદમાં આરોપીને પોલીસના હવાલે કરાયો. સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો મામલો. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. 6 આરોપીએ જય પટેલ નામના વ્યક્તિની કરી હતી હત્યા. જૂનાગઢ શહેરમાં બનાવવામાં આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું શોભાના ગાંઠિયા સમાન. 6 મહિનાથી કામ પૂર્ણ થયું હોવા છતાં નથી થયું ઉદ્ઘાટન. સામાન્ય લોકો સારવાર માટે ખાનગી ડોક્ટરને ઊંચી ફી ચૂકવવા મજબૂર. મહાનગરપાલિકાના અનઘડ વહીવટ સામે લોકોમાં નારાજગી. અમદાવાદ ઇન્દોર હાઈવે પર જીવલેણ અકસ્માત. ટ્રકની અડફેટે રાહદારીનું ઘટના સ્થળે મોત. સાગરભાઈ યાદવ મોતને ભેટ્યા. ટ્રક ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો. અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થયો. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ પાસે થયો અકસ્માત. BMW કારના ચાલકે કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ કાર. અકસ્માત બાદ કાર મૂકીને ફરાર થયો ચાલક. યુનિવર્સિટી પોલીસે હાથ ધરી તપાસ. સુરતમાં યોજાય રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન.
દીકરીઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી હાફ મેરેથોનને આઈસીસીના ચેરમેન જય શાહે આપી લીલી ઝંડી. હર કદમ સેવા કી ઓરના નારા સાથે યોજાયેલી મેરેથોનમાં ભાગ લેવા હજારોની સંખ્યામાં ઉમટ્યા યુવક યુવતીઓ. સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ તરફથી રાજસ્વી સન્માન સમારોહ યોજાયો સુરતમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે સમાજની ગરિમાને બિરદાવી. સીએમએ પહેલી મુલાકાતમાં વટ પાડ્યાની વાત કરી તો પાટીલે સરદાર શિવાજીનું ઉદાહરણ આપ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં મ્યુઝિકલ નાટક રાજાધિરાજ નિહાળ્યું. ભગવાન શ્રી કૃષ્ણની બ્રજથી મેવાડ અને મથુરાથી દ્વારકા સુધીની દિવ્ય યાત્રા રંગમંચ પર જીવંત થઈ. મ્યુઝિકલ ડ્રામામાં ભક્તિ, કળા અને સંસ્કૃતિનો સંગમ જોવા મળ્યો. પોલીસ દેવદૂત સાબિત થઈ. સુરતના અડાજણમાં 75 વર્ષના વડીલના હાથમાંથી ઘરેણાની થેલી પડી રસ્તામાં. પોલીસને ફરિયાદ મળતા પોલીસે 40 સીસીટીવી તપાસી ઘરેણા શોધી વડીલને પરત કરતા પરિવારમાં ખુશીનો માહોલ. લોકભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર KLN રાવે કરી શુભેચ્છા મુલાકાત. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા માટે કરવામાં આવી હતી કામગીરી. આ અંગે રાજ્યપાલને માહિતી આપવામાં આવી. સાયબર ક્રાઇમ સામે લોકોને સતર્ક બનાવવા માટે કરવામાં આવી રહ્યા છે લોકજાગૃતિના કાર્યક્રમ. સુરતના કાપડ ઉદ્યોગકારની અનોખી ભક્તિ. 2 કિલો 360 ગ્રામનું ચાંદીનું ત્રિશૂળ બનાવડાવ્યું. સાવરચંદ બુડિયાએ આ ત્રિશૂળ રાજસ્થાનના કારીગરો પાસે કરાવ્યું છે તૈયાર. કથાકાર પ્રદીપ મિશ્રાને આ ત્રિશૂળ ભેટ સ્વરૂપે અપાશે. ઇન્દોરના ભગીરથપુરા બાદ છિંદવાડામાં પણ દૂષિત પાણીનો ડંખ. છિંદવાડાના પોશ વિસ્તારમાં પણ પહોંચી રહ્યું છે પીવાનું દૂષિત પાણી. અનેક ફરિયાદ છતાં દૂષિત પાણીને સ્વચ્છ કરવાનો નથી થઈ રહ્યો ઉપાય. સ્વિટ્ઝરલેન્ડના 12માં મૃત્યુ પામેલા લોકોને અપાઈ શ્રદ્ધાંજલિ. ફાયર ફાઇટર્સે 40 મૃતકોને આપી શ્રદ્ધાંજલિ. આગની સૂચના મળતા જ તરત પહોંચી ગયા હતા ફાયર ફાઇટર્સ. સ્વિટ્ઝરલેન્ડની સરકાર દુર્ઘટનાની કરી રહી છે સત્તાવાર તપાસ. રશિયા સાથે યુદ્ધ વિરામ માટે કીવમાં બેઠકોનો દોર. 18 દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે યુક્રેનના રાષ્ટ્રપતિએ કરી બેઠક. યુક્રેનને સમર્થન કરવા માટે ઝેલેસ્કીએ તમામનો માન્યો આભાર. સુરક્ષાની ગેરંટી અને યુદ્ધ રોકવા માટે અમેરિકામાં પ્રયાસની થઈ ચર્ચા. ઈરાનમાં સતત 1 અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન યથાવત. સુરક્ષા બળના જવાનો સહિત 10 લોકોના મોત. પ્રદર્શન કરનાર લોકો પર પહેલીવાર બોલ્યા રાષ્ટ્રપતિ ખામેનેઈ. દંગા ભડકાવનારાને પાઠ ભણાવવાનું કર્યું આહવાન. પશ્ચિમ આફ્રિકામાં મોટી દુર્ઘટના. ગામ્બિયા દેશના કિનારે ડૂબી બોટ. પ્રવાસીઓને યુરોપ લઈ જતી બોટમાં સવાર હતા 200 જેટલા પ્રવાસી. 7 મૃતદેહ મળી આવ્યા. 102 લોકોનું રેસ્ક્યુ કરાયાની પ્રાથમિક જાણકારી. હજુ અનેક લોકો લાપતા. ન્યૂઝીલેન્ડ માટે 11મી જાન્યુઆરીથી શરૂ થતી વન ડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાનું એલાન. મોહમ્મદ સિરાજ અને શ્રેયસ અય્યરનું પુનરાગમન. રિષભ પંતનો પણ ટીમમાં સમાવેશ. શુભમન ગિલ હશે ટીમ ઇન્ડિયાના કેપ્ટન. કરણ જોહર ફરી એકવાર ડિરેક્ટરની ખુરશી સંભાળવા તૈયાર. પિંક વિલાના રિપોર્ટ અનુસાર રોકી ઓર રાની કી પ્રેમ કહાનીની સફળતા પછી કરણ જોહર ફેમિલી ડ્રામામાં કરશે વાપસી. વર્ષ 2026ના મધ્યમાં ફિલ્મના પ્રી પ્રોડક્શન શરૂ થયા બાદ વર્ષના અંત સુધીમાં ફિલ્મ જશે ફ્લોર પર. સલમાન ખાનના ભાણેજ અયાન અગ્નિહોત્રીએ ગર્લફ્રેન્ડ સાથેના રિલેશનને કર્યો ઓફિશિયલ. ટીના રિઝવાની સાથેની સગાઈની રોમેન્ટિક તસવીર સોશિયલ મીડિયા પર કરી શેર. એક્સ મામી મલાઇકા અરોરાએ પણ હાર્ટ રિએક્શન આપી જીવનના નવા પડાવ માટે પાઠવી શુભકામના. પિતા શક્તિ કપૂરની સંભાળ લેતી નજરે પડી અભિનેત્રી શ્રદ્ધા કપૂર. મુંબઈની એક હોસ્પિટલમાં બંને પહોંચ્યા હોવાનો વિડીયો વાયરલ. તો આંગળીથી ઇશારો કરીને વિડીયો રેકોર્ડ ન કરવા પેપરાઝીને ચેતવણી આપતી પણ શ્રદ્ધા કપૂર નજરે પડી. ટીવીની દુનિયાના હેન્ડસમ હંક કૃપ કપૂર સૂરી 11 વર્ષે પત્નીથી થયો અલગ. સિમરન કૌર સાથે લીધા છૂટાછેડા. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ચાલતી છૂટાછેડાની ચર્ચાને ખુદ કૃપ કપૂર સૂરીએ કરી પુષ્ટિ. બંને વર્ષ 2020માં બન્યા હતા માતા પિતા. આશિષ વિદ્યાર્થી અને તેમના પત્નીનો ગંભીર અકસ્માત. આસામના ગુવાહાટીમાં બાઇક ચાલકે મારી ટક્કર. દંપતીને સારવાર માટે દાખલ કરાયા તો ઇજાગ્રસ્ત બાઇક ચાલકને પણ ગુવાહાટી મેડિકલ કોલેજમાં સારવાર અપાઈ રહી છે.